કાલરીના રાજા અને પાટણના રાજાને ખૂબ જ ભાઈબંધી બંનેએ નક્કી કર્યું કે આપણી પત્નીને ગમે તે દીકરો દીકરી આવે એટલે એકબીજા સાથે લગ્ન કરવા. પરંતુ બન્યું એવું કે બંને પત્નીને દીકરીઓ આવી, પરંતુ કાલરીના રાજાની રાણીએ દીકરો જાહેર કર્યો, નામ તેજપાલ પાડ્યું, પાટણની દીકરી સાથે લગ્ન કર્યા. પરંતુ પાટણની દીકરીએ પોતાની માને કહ્યું કે માં તે દીકરો નથી, તે દીકરી છે. એટલે તેજપાલની કસોટી કરવા પાટણ બોલાવ્યો, ગરમ પાણી મૂક્યું અને નાવા બેસાડ્યો. ત્યારે તેજપાલને લાગ્યું કે આ મારી આબરૂ જશે, એટલે ઘોડી દોડાવી અને તે બોરુ જંગલમાં એક તળાવના કિનારે વિસામો કરવા બેઠો. પણ તેની સાથે એક કૂતરી હતી. તે તળાવમાં કૂતરી પડી અને કૂતરો બન્યો અને ઘોડી પડી પાણીમાં એટલે ઘોડો બન્યો. આ તેજપાલે નજર જોયું, પછી તેજપાલ પોતે પડ્યો એટલે દીકરીનો દીકરો બન્યો. મિત્રો, અહીંયા બહુચર માનું મંદિર હતું. આ બહુચર માનો એક પરચો હતો. તેના પિતાને ખબર પડી એટલે તેના પિતાએ ત્યાં મંદિર બંધાયું અને તે દિવસે પૂનમ હતી. ત્યારથી ત્યાંથી બહુચર